મસ્ત ભાઈ મંદિર એરિયા ને એવું બધું અહીં બનાવ્યું છે. કાંટો કતડીનો છે ને અહીં નેવું હેઠે આવતો જ નથી. ગાઈઝ વરી પાછું એક એક્સિડન્ટ આવ્યું. તો આ બધા જરી છે ને પી લીધું હતું. એમાં દગો થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ રામ રામ બધા ડેરાને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. ભાઈ અટાણું ક્યાં હું તમને બધાને ખબર છે, બોવડા ગામ કરીને કંઈક ગામ છે. અને આ ગામ કીને તમને ખબર છે ને, માયાભાઈ આહિરનું ગામ છે. અહીંયા બધા આને હે ને આતા કહેવાની ટેવ છે. ગમે આવે ને આપણે કેમ ભાઈ કંઈ આપણે દ્વારકા જિલ્લામાં એવું બધા અહીંયા આતા કહે. માયા હતા, જયરાજ હતા, ભરત હતા, એવી રીતના. ભાઈ માહેલી ગાડીમાં ભાઈ જરીક હે ને નોટિસ ના કરજો, કારણ કે એમાં હે ને હવા નીકળી ગઈ છે, પંચર થઈ ગયું. એટલે એમાં હે ને ભરાય છે ને. અટાણે અમે ક્યાં રોકાણા હતા તમને ખબર? આખી રાત કાલે આખો દી અમે અહીંયા જતા માયાભાઈને ફાર્મ હાઉસે રોકાણા હતા. બહુ મસ્ત છે, તમને જરીક દેખાડી દઉં. ઓ લક્ઝુરિયસ વ્હીલર તમે આને કહી શકો હો. આને કર ભાઈ મસ્તીનું એવું મંદિરે બનાવ્યું છે. જો ડાયરેક્ટ છે ને હું વચમાંથી ખાપકું હોઉં અને જોઈ લો હવન કુંડ ને એવું બધું બનાવ્યું છે ને. જો અહીંયા વચમાંથી જવાય નહીં, પણ હું નહીં કરતી ભાઈ, પણ તો આની કરતી આવું. હા વાહ ભાઈ વાહ. અહીંયા ઓલો સ્લોપ દીધો હોય મસ્ત એવો, અને જોઈ શકો હો અહીંયા મસ્ત ભાઈ મંદિર એરિયા ને એવું બધું અહીં બનાવ્યું છે. બહુ મસ્ત છે યાર ખરેખર. ફટાફટ ભાઈ કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. સનાતની નહીં આપણે બધાને ખબર છે ને. જોઈ લે બધું લોકેશન ને બધું કેમ છે, એક નંબર છે ભાઈ. બગીચો છે મસ્તીનો, ચીકુડીનો. ચીકુ પાયકા નથી, ન કરતા હું આગળ ખાઈને તમને દેખાડત કે કયો સ્વાદ છે, મીઠો છે કે ખારો છે કે કડવો છે. બસ તો મિત્રો અહીં તક થા સફર અમારા. હવે અમારે અહીંથી છે ને નીકળી જવું છે ફટાફટ ભાઈ. ગાડીની અંદર હવા પૂરી નાખી છે અને જો પુશ બટન આમ ચાલુ થઈ ડીઝલ ગાડી. બહુડાથી ભાઈ આપણે નીકળી ગયા હે અને ક્યાં જવાના હે કઈ હજી પ્લાનિંગ નથી. જોઈ લો એમને નીકળી ગયા હે. સ્ટેરિંગ ઉપર હાથે નથી, પણ અટાણે હાથ રાખી લો. સ્પીડ ઓછી હતી એટલે ક્યાંક જાય. હવે બપોરનો સમય કેટલો વાગી ગયો ખબર છે? અમે વિચાર્યું હતું કે સવારે વહેલા ઉઠીને આમ કરીને તેમ કરીને હવા બાર તો અમારા અહીંયા જ વાગી ગયા. ટાઈમ પ્રમાણે કદી થાય જ નહીં, કારણ કે કાલ છે ને અમે લગભગ 2 વાગ્યા સુધી તો બધા ફાંકા માર્યા, હુવાણી કરી. બધા આવ્યા હતા ને જયરા જતા ફાંકા માર્યા હબાવના. ફૂલ મજા આવી ખરેખર ભાઈ. અહીંયા આ લોકો જે મહેમાન ગતિ દીધી છે ને નેક્સ્ટ લેવલ. જિંદગીમાં કોઈ ના ભૂલે ને એ લેવલની મહેમાન ગતિ દીધી છે. ખાડા બહુ જાય ને તમારું ધ્યાન કયું એમાં રહીએ છે, તો બ્લોગ જરીક બંધ કરી નાખું. આપણી આ ગાડી આગતા એક તો વસ્તુ આ છે ને તમે ખાસ નોટિસ કરી છે કે આપણી ગાડી કેવી ગંધારી ભરી હોય. અને આવી ગંધારી ગાડી લઈને ક્યાંય લઈ જવાનું હોય ને ખરેખર જરાય એટલે જરાય છે ને મન જ ના થાય. તો આપણે ગાડી સાફ કરવી જોઈએ, પણ સર્વિસ સ્ટેશને જાય ને તો ભાઈ બહુ જાજો હવે ને મારો સમય ખરાબ થઈ જાય. કારણ કે ત્યાં તો ભાઈ ઘણી બધી ગાડી હોય, પછી આપણો વારો આવે ત્યાં છે આપણો વારો લઈએ. પ્લસમાં પૈસા બગડે અલગથી. તો મેં છે ને પ્રેશર વોશર છે ને મગાવી લીધું છે, અને ભાઈ બહુ મસ્ત કામ કરે છે, જેના માધ્યમથી તમે છે ને ઘેર કાં તો ગમે ત્યાં છે ને તમારી ગાડી સાફ કરી શકો. એટલું તો પોર્ટેબલ છે. એ વસ્તુ છે અગારો સુપ્રીમ હાઈ પ્રેશર વોશર. પેલા તમારી ગાડી જો કેવી ખરાબ ભરી છે, કીચડ ને ધૂળ ને બધું લઈ ગયું છે. આને અનબોક્સિંગ કરીને દેખાડ્યું ને યુઝ કરીને તમને દેખાડ્યું કે ભાઈ કેટલું આ કાર્યરત છે. અનબોક્સિંગ કરતા તમને મળે છે 8 મીટરનો આઉટલેટ હોસ, 4 મીટરનો ઇનલેટ હોસ, ફોમ બોટલ, ઇનલેટ કનેક્ટર, એક્સટેન્શન રોડ, પ્રેગન એન્ડ નોઝલ, ટેપ કનેક્ટર, ઇનલેટ ફિલ્ટર, બકેટ ફિલ્ટર, અને લાસ્ટમાં મેન આપણું પ્રેશર વોશર. તમે જોઈ શકો હવે આ અગારો કંપનીનું છે. આની અંદર ભાઈ 1800 વોટનું મોટર દીધી છે. ફ્લોની વાત કરું તો 6.5 લીટર પ્રતિ મિનિટ, અને પ્રેશરની વાત કરું તો 120 બારનું પ્રેશર રહેવાનું છે. ખાસ આ પોર્ટેબલ છે, એટલે કે હું ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઉં હું, એકદમ કન્વીનિયન્ટ છે. અને આની અંદર ભાઈ પાવર સેવિંગ દીધું છે, એટલે કે ઓટો શટ ઓફનો ફીચર છે. જ્યારે તમે નોઝલ દબાવજો ત્યારે જ મોટર ચાલુ થાય, નોઝલ રિલીઝ કરી દેજો એટલે મોટર બંધ થઈ જાય. ઉપરના ભાગમાં આઉટેક હોસ ફિટ કરી શકો ને નીચેના ભાગમાં ઇન્ટેક હોસ ફિટ કરી શકો. ઇન્ટેક માટે ખાસ પ્રકારનું ફિલ્ટર દીધું હોય, જેથી કરીને કચરા નથી આવવાના. આ ફિલ્ટર ચડાવ્યા પછી તમારે આ એક્સટેન્શન લગાડી દેવાનું હોય. એની પાછળ તમે તમારી પાઇપ લગાડી શકો છો. પાઇપના બીજા ભાગમાં તમે 2 વસ્તુ ચડાવી શકો. આ વસ્તુ ચડાવ્યા પછી તમે નળ એટલે કે ટેપમાં ઇઝીલી ફિટ કરી શકો છો. બકેટ ફિલ્ટરની મદદથી તમે ડોલમાં પણ આને ઉતારી શકો. ઇનલેટ હોસને તમારે આવી રીતના કંઈક લગાડવાનું છે, પ્રેસ કરી દેવાનું છે, પછી આવી રીતના આટા ફેરવી નાખવાના છે. તમામ પ્રકારનું ભાઈ આપણે સેટઅપ કરી લીધું છે. તમે જોઈ શકો છો ભાઈ આપણે અહીંયા બાલ્ટી ભરી લીધી, માં પાણી ભરી લીધું, આપણું મશીન અહીંયા ઇલેક્ટ્રિક પ્લગ દઈ દીધો છે. અને આનું પ્રેશર તમારે જોવું છે, ખોખું જોજો આપણે જો. ઓ ભાઈ આખું ખોખું તોડી નાખ્યું. જોતા આખે ખોખું તોડી નાખવાનું. પ્રેશર કેટલો છે, પણ ગાડીમાં આપણે જે ટ્રાય કરી લઈ. ટેસ્ટિંગ ટાઈમ હવે ને ટ્રાય કરવાનો સમય આવી ગયો છે. મારી હાથમાં ગન છે. મેં તમને જેવી રીતના આગળ વાત કરી હતી ને, જ્યારે તમે આની ગન દબાવી ત્યારે હે ને આપણું ચાલુ થાય. જો તમને એક કરીને દેખાડું. જોજો આગળ અવાજ સાંભળજો તમે ખાલી. જોયું ચાલુ થઈ. અને આની ગન ભાઈ એડજસ્ટેબલ છે. તમે જેવી રીતના આને ફેરવ્યો ને એવી રીતના ફુવારાનો ફ્લો બદલશે. તમે જોજો આગળ આવી રીતના આમ તમે ફેલાવી શકો ને આવી રીતના પોઈન્ટેડ કરો હોય તો પોઈન્ટેડ કરી શકો. તો ચાલો લેટ્સ ગો. ફટાફટ પહેલા આપણી ગાડીને વોશ કરી નાખી.
આપણે વોશ કરીને તો તમે ગાડી આપણી જોઈ કેવી મસ્ત મજાની ક્લિયર કરી નાખી, પણ અમુક એવા દાગ હોય ને કે ઘડીકમાં ના જાય, એના માટે તમારે સ્પેસિફિક કારનું ઓલું વોશ આવે ને, શેમ્પુ આવે ને, એનો જ ઉપયોગ કરવો પડે. અને આ તમે જોઈ શકો મેં ફોર્મ મારું લગાડી દીધું હે. હવે તમારે સિમ્પલી આની અંદર હે ને ફોર્મ છાંટી દેવાનું. હાલો ફોર્મ છાંટી દેવું. સેમ ટુ સેમ પાણીના ફ્લોની જેમ તમે ફોર્મના ફ્લોને પણ એડજસ્ટ કરી શકો. તમારે મોટું કરવું તો મોટી કરી શકો, અને પોઇન્ટેડ કરવું હોય તો પોઇન્ટેડ કરી શકો. ફોર્મ લગાડ્યા પછી તમારે 2-3 મિનિટ ગાડીને એમને રાખવાની, એટલે તમારી ગાડી ક્લીન કરી નાખે. અને હા, આની અંદર એક એક્સટેન્શન રોડે દીધી છે, જે જગ્યાએ તમારે હાથ ના પહોંચતો હોય ત્યાં તમે એક્સટેન્શન રોડે લગાડી શકો. હાલો આપણે ફટાફટ ગાડીને ધોઈ નાખી, અને આપણું આ ફાઇનલ વોશિંગ રહેવાનું હોય. ફાઇનલ વોશિંગ પછી તમારે ગાડીના સીન જોવાના હે. 3, 2, 1 ગો. ગાડી વોશ કર્યા પછી તમે સીન જોઈ ગયો, ગાડી આપણી એકદમ એટલે એકદમ ચોખ્ખી થઈ ગઈ છે ભાઈ. મારો ઘણો સમય બચી ગયો અને મારા પૈસા બચી ગયા છે. તમારો ભાઈ જો અગારોનું કાર વોશર જોતું હોય ને તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક રાખી છે, કમેન્ટની અંદર હું પિન કરી નાખું. હા, હવે આપણે ઘેર જવાનું છે, ત્યાં જરીક જાતા આવી. ઓ જોતા ભાઈ બોલેરો જાય ઉડલી જાય એવો કન્ડિશનમાં છે. જોતા એક વાર હાવ નમી ગયો ભાઈ. જો તો એક ટાયર કેમ થઈ ગયો, દબાઈ ગયો ભાઈ. આની કરા નમી જાય એની વીક છે બહુ જ. રોડ સેફ્ટીનું ભાઈ ખરેખર બહુ ધ્યાન રાખવું પડે. આમાં કદનો ઓલું બોલેરો ઉલટી જાય તો એ તો જાય, પણ વાહે વાળા કંઈક જણા લેતા જાય એટલે થોડું ધ્યાન રાખવાનું. બીજું કઈને સલાહ દેવું મારું કામ છે, દેવાઈ જાય. જોઈ અમે આ ઓલો કોસ્ટલ હાઈવે કહેવાય ને, કોસ્ટલ હાઈવે આપણે પકડી લીધો છે સુધી. કાંટો કતડીનો છે ને 80-90 હેઠે આવતો જ નથી, સીધો જાય રાખે એટલે ભારી મજા આવે. પણ ઘડું પછી માંગરોળ આવીએ ને ત્યાં થોડોક કાંટો હેઠો કરવો છે, કારણ કે ત્યાં છે ને થડકાવાનું આવે છે. પણ બહુ ચિંતા નહીં લેવાની, ત્યાં આપણે ગાડી નહીં આપવાના, ભાઈ બંને દઈ દેવાની. એટલે રસ્તામાં જ મારો હા તો એમ જ હોય, માતા સુખી રાખી. ગાઈઝ વરી પાછું કે એક્સિડન્ટ આવ્યું. રાખું ઊભી? હા ઊભી રાખ. મારી ગઈ પોલીસ સાઈડથી આ સાઈડ પલટી મારી. ઓહો ભાઈ, નિશાન મેગ્નેટ ગાડી છે મિત્રો, જોઈ શકો. અને ટાયર જોઈ લો કેવું થઈ ગયું. તો છે હું કે ભાઈ ગાડી છે હરિયાણાની, HR નંબર લખ્યો તો અંદર છે ને 4 લોકો સવાર હતા. ભગવાનની દયા, માતાજીની દયા છે ને, કોઈને કંઈ થયું નથી. 4 છે ને એકદમ સેફ છે. અહીંયા આપણી ગાડી સેફ નથી, જોઈ લે. અને હે ને હરખો બંધ કરવો જોઈએ. ઓની કર હે ને મળાઈ ગયો તો. અને અમે કોઈ ગયા હે ઉના, અને ઉનાથી દીવ તો હાવ નજીક જાય તો તમને બધાને ખબર છે. અમે ગયા હતા દીવ ભાઈ, પણ ત્યાં તો બધા દારૂડિયા જ છે. તો આ બધા જરીક છે ને પી લીધું હતું, બીજું કંઈ નહોતું. હવે આપણા ગુજરાતીનો ભાઈ બધાનો ટેવ હોય, સ્વભાવ હોય કે હાલો આપણે બિચારાને બચાવી ગાડી ઓલી પાහිરી કરાવી દઈએ, જીસીબી કંઈક બોલાવીને. તો કે ના ના તમે જાઓ, અમે અમારી તો કરી લેવું, અમે અમારું કરી લેવું. મેં કીધું આ ઘટના કામ કીએ છે આપણે મદદ કરી. તો પછી ખબર પડી કે ઘટના પીધલ હતા. એ તો એમ ચાલો પીધલ હતા, એ તો ગાડી ઉલી એટલે એનો નશો તો ઉતરી ગયો હે. પણ અંદર જેવું તો ઘટની બોટલું પડી હતી, ગ્લાસ થોડાક બી ગયા હતા, ગ્લાસો ને બોટલું પડી હતી. પણ ભાઈ આ ત્રીજું એક્સિડન્ટ જોયું છે આ 2 દિવસની અંદર. એટલે આખો તો થોડુંક છે ને સેફ્ટીનું રાખવું જોઈએ. સેફ્ટીનું હું જ્ઞાન દઉં. મેં ખુદે સીટ બેલ્ટ નથી પહેર્યો ભાઈ. સીટ બેલ્ટ પહેરીને આખો ડોન્ટ ડ્રિંક એન્ડ ડ્રાઈવ બે મિક્સ નહીં કરવાનું. જો કે એકે કરવાનું જ નહીં, ડ્રિંકનું ડ્રાઈવ તો કરવાની. એક મને દગો દઈ ગઈ ને, એનું ગામ આખીને આવે છે 4 કિલોમીટર દૂર. કેટલા 4 કિલોમીટર જ છે ને. એ મને દગો દઈ ગઈ છે, અને એનું નામ એવું કે એવું બદનામ થઈ ગયું ને, એના નામ ઉપર આખું ગામનું નામ કરી નાખ્યું છે. દેખાડો તમને આગળ જો. અને જો હવે આવી ગઈ છે ને, દગો દીધો તો ને એને ઈ કોણ ખબર? કાજલી. એ કાજી કાજા કેવું ગામનું નામ એલા? કાજલ. જાવ તો હવે જાવ લોડર વાહ વાય લેતો જા પેલા દગો દીધો એ ગામમાં દગો આયા બધા દગો દઈ ગયા હે. કાજલે દગો દીધો એટલે નામ પડી ગયું કાજલી. ગળુથી ભાઈ આપણે ક્યાં આવી ગયા તમને બધાને? ગળુથી આપણે ભાઈ ક્યાં આવી ગયા તમને ખબર છે? ગળુથી 2 કિલોમીટર આની કરે છે. હે ના ના ઉપરમાંથી કંઈ થવા જ નથી યાર. મને વ્લોગમાં કોઈ બોલવા નથી દેતા. તો એમાં છે એવું કે ગળુથી આપણે 2 કિલોમીટર આવી ગયા ને, ક્યાંક આપણે ભાઈબંધ છે નારિયેળનું ભાઈ બહુ મોટા પાયે એને જોઈ લો. આ હોલસેલિંગનું બધું
તો મેં કીધું લગે હાથ હવે થોડાક એને નારિયેળ ઉપાડી લે. જોઈ લ્યો આ બધા મહેનત કરે છે. ઓહો જો તો પરસેવો કેવો આવ્યો એ બધાને, આવ્યો કે નથી આવ્યો? જોઈ લ્યો આની કર બધા નારિયેળ છે જોતા ભાઈ, થોડાક ભરી નાખી. પીરા હે, રાતા હે, લીલા ઓલા લોટણ કહેવાય એ છે. જોઈ લે હજી આ ભાઈ કેને બીજા હજી કેને વિડીયોમાં આવતું તમારે આવું તો હા ભાઈ મહેનત કરે. ઓહો ભાઈ હા સોરી હવે આવ્યા. મહેનત કરે ભાઈ, પરસેવો આવ્યો બીજી રીતનું એવું મહેનત કરી નાખ્યું. ક્યાં ગયા બીજા ભાઈ મહેનત વાળા ક્યાં ગયા?